જય માતાજી બધાને। તો આજે હું નવી જ રેસીપી બનાવવાની છું, ઉલટા વડાપાઉં। તો આ રેસીપી તમે આખી જોજો અને તમને કેવી લાગી કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો। તો ઉલટા વડાપાઉં બનાવવા માટે આપણે બટેકા બાફી દઈશું। તો ગેસ ચાલુ કરી દઈશું અને કુકરમાં પાણી નાખી દઈશું અને બટેકા સરસ 2-3 પાણી ધોઈ નાખવાના, પછી જ બાફવાના છે। અને એમાં મીઠું નાખીશું થોડુંક। તો સરસ બટેકા બફાઈ ગયા છે। તો બાજુમાં સિંગ પણ શેકી દીધી છે ચટણી બનાવવા માટે। અને ચણા લોટ ચાળી લઈશું અને બેટર બનાવી દઈશું। તો થોડુંક પાણી નાખીને એનું બેટર બનાવવાનું છે। તો સરસ બેટર બની ગયું છે, તો ઢાંકીને મૂકી દઈશું। તો સિંગના ફોતરા કાઢી દીધા છે અને ચટણી બનાવી લઈશું। લસણ નાખીશું મય, ખમણેલું નારિયેળ નાખ્યું છે, લાલ મરચું નાખ્યું છે મય અને મીઠું નાખ્યું છે। તો ચટણી બનાવી દઈશું। તો સરસ ચટણી બની તૈયાર થઈ ગઈ છે। તો આદુ મરચાંની પેસ્ટ બનાવીશું। આદુ લઈશું, લીલા મરચાં લઈશું। આ લીલા મરચાં બહુ તીખા છે। અને લસણ લઈશું, અચકચરા રાખવાના છે। તો પેસ્ટ બની તૈયાર થઈ ગઈ છે। તો બટેકા ઠંડા થઈ ગયા છે, તો એની છાલ ઉતારી દઈશું આપણે। તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આ વિડીયો તમે પૂરો જોજો અને આવી જ રીતે તમારા ઘેર બનાવજો। તો બટેકાની છાલ બધી ઉતારી દેવાની છે અને હાથ ધોઈ નાખવાના, પછી તેની છાલ ઉતારવાની છે। તો બટેકાને માવો બનાવી દઈશું, હાથથી જ ભાગી નાખીશું બટેકા। પહેલાં ઠંડા થવા દેવાના, પછી તે હાથથી ભાગવાના છે। તો ગેસ ઉપર એક કઢાઈ મૂકી દઈશું અને તેલ નાખીશું। તો તેલ ગરમ થઈ ગયું છે, તો રાઈ જીરું નાખીશું। હિંગ નાખીશું અને લીમડાના પત્તા નાખીશું અને આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું અને એકદમ માવો શેકી દઈશું એનો સરસ। ગેસ ધીમો કરી દેવાનો કે મસાલો આપણો બળી ના જાય। અને બટેકાનો માવો જેટલો હોય એ પ્રમાણે જ આપણે મસાલા નાખવાના છે। તમારે જો તીખું ખાવું હોય તો તમે વધારે પણ મસાલો નાખી શકો છો અને ઓછું તીખું ખાતા હોય તો એ પ્રમાણે તમારે મસાલો નાખવાનો છે ભાઈ। અને હળદર નાખીશું। તો બધો મસાલો સરસ શેકી દઈશું અને ગેસ ઉપરથી નીચે ઉતારી દઈશું અને હવે બટેકાનો માવો નાખી દઈશું અને એકદમ મિક્સ કરી દઈશું। કોથમીરના પત્તા નાખીશું મય, મીઠું નાખીશું। મીઠું આપણે સ્વાદ પૂરતું જ નાખવાનું છે। તો એકદમ મિક્સ કરી દઈશું। તો માવો સરસ ઠંડો થઈ ગયો છે, તો હાથથી આપણે એકદમ મિક્સ કરી દઈશું। હવે આપણે લીલી ચટણી બનાવી દઈશું। તો મરચાં લીધા છે, આદુ લીધું છે, પુદીનો લીધો છે અને કોથમીર આપણે લેવાની છે ડાખરા સાથે। મોરસ નાખીશું મય અને
લીંબુનો રસ નાખીશું. તો એકદમ ચટણી બનાવી દઈશું. અને લસણ હું ભૂલી ગઈ હતી, પછી નાખ્યું છે. અને મીઠું પણ થોડુંક નાખી દેવાનું છે મય. તો બટેકાવાળા બનાવતા હોય એનો માવો લઈ લેવાનો છે અને આવી રીતે માવાના આપણે નાના નાના બોલ્સ બનાવી દેવાના છે. તો બ્રેડ લઈ લઈશું. બ્રેડ આપણે હંમેશા નાનું જ લેવાનું છે કે હાથમાં આપણને પકડતા ફાવે સરસ અને સરસ આમ તળાઈ જાય. તો લીલી ચટણી લગાવી દઈશું. જે આપણે દાબેલીમાં ખાતા હોય એ જ પાઉં લેવાનો છે અને સૂકું ચટણી નાખી દઈશું. અને બટેકાનો માવો લઈ લઈશું અને આવી રીતે દબાવી દઈશું. તેલ ગરમ કરવા મૂકી દઈશું. તો ખીરામાં આપણે મીઠું નાખીશું, થોડી હળદર નાખીશું અને બેકિંગ સોડા નાખીશું કે વડા આપણા સરસ ફૂલીને બની જાય એટલા માટે. તો એકદમ મિક્સ કરી દેવાનું સરસ. તો બેટર આપણે આવું જ રાખવાનું છે. તમારે થોડુંક પતલું જોતું હોય તો તમે થોડુંક પતલું કરી શકો છો. બહુ નથી કરવાનું એકદમ પતલું. તો સરસ એકદમ મિક્સ કરી દેવાનું છે અને વડા આપણે આવી રીતે સરસ મૂકી દેવાના છે. તો આ બ્રેડ બહુ મોટું છે, તો તમે તમારા ઘેર બનાવો ત્યારે આપણે નાનું બ્રેડ લેજો. જે આપણે દાબેલીમાં ખાતા હોય એ બ્રેડ લેવાનું છે અને આવી રીતે હાથથી પકડીને આવી રીતે ઘડીક હાથ મૂકી રાખવાનો છે. અને ફરતે આપણે ચણાનો લોટ લાગવો જોઈએ, નકર તેલ અંદર ઘૂસી જશે. અને ચમચીથી આવી રીતે આપણે તેલ ઉપર નાખવાનું છે કે ઉપરથી સરસ ચડી જાય. ને એકદમ ફેરવવાનું નથી. આવી જ રીતે આપણે તેલ નાખવાનું છે કે સરસ ચડી જશે ફરતેથી. અને ચણાનો લોટ ફરતેથી લાગવો જ જોઈએ, નકર તેલ અંદર ઘૂસી જશે. ધ્યાનથી બનાવવાનું અને બાજુમાં આપણે ફેરવી દઈશું. અને આ ઉલટા વડાપાવ ખાવાની બહુ મજા આવે છે. જેવું બજારમાં ખાતા હોય એવા જ લાગશે. તો એકવાર તમારા ઘેર આવી જ રીતે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને અમને કહેજો કે કેવા બન્યા અને કેવા લાગ્યા. તો સરસ બની તૈયાર થઈ ગયા છે. તો તમને કટિંગ કરીને દેખાડીશ. તો કટિંગ કરી દીધું છે, સરસ બની તૈયાર થઈ ગયા છે. તો તમારા ઘેર બનાવો તો તમે પાઉં નાનો લેજો. જરૂરથી યાદ રાખજો કે પાઉં કેવા લેવા. અને રેસીપી આપણી બની તૈયાર થઈ ગઈ છે. તો તમને અમારી આ રેસીપી કેવી લાગી તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી બધાને.